2 દિવસથી એક જ આશા હતી કે એ જીવી જશે. પરિવાર ગંભીરા દુર્ઘટના ઘટી ત્યારથી નરેન્દ્રસિંહને કંઈ નહીં થાય એમ આશ લગાવીને બેઠો હતો. પરિવારનો એક એક સભ્ય એમના સાજા થવાની રાહ જોઈ રહ્યો હતો. પણ સારવાર દરમિયાન આજે એમનું મોત થઈ ગયું. સરકારી તંત્ર માટે મોતનો એક આંક વધીને 19 થયો. પણ એક ગરીબ પરિવાર માટે તો ઘરનો મોભી જતો રહ્યો. 4 લાખમાં ગરીબની જિંદગી ખરીદવા નીકળેલી સરકારને ચોધાર આંસુએ હૈયા ફાટ રુદન કરતી પત્નીના ડૂસકા નહીં દેખાય. પણ એક પરિવાર આજે નોંધારો થઈ ગયો છે. ગંભીરા દુર્ઘટનાએ અનેક પરિવારોને રડાવ્યા છે. ખાનગી કંપનીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દેહવણ ગામના 45 વર્ષના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યા, પણ ક્યારેય ઘરે પરત નથી ફરી શક્યા. આજે એમની પત્નીના હૈયા ફાટ રુદન અને કોઈને કહેશો નહીંના વલોપાતે અનેક કઠણ કાળજાના માનવીને પણ રડાવી મૂક્યા છે. તમે ઘેર જવામાં આવીએ છે.